આવતીકાલથી ફરી ઠંડી ધ્રુજાવશે, તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા। આવતીકાલથી ફરી એકવાર ઠૂઠવાવા થઈ જજો તૈયાર। 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે। પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે। જૂનાગઢમાં મગફળીના પાકમાં રોગના આક્રમણથી ખેડૂતોની કમર ભાંગી ગઈ। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલી ફૂગનું પ્રમાણ વધ્યું છે। ફૂગના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જેથી મગફળીના સિંગદાણાની નિકાસ પર અસર જોવા મળી છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જે ભાવ મળવા જોઈએ તેના કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે। મગફળીની નિકાસ અટકી ગઈ છે। ખુલ્લી બજારમાં પણ મગફળીના ભાવ ઘટી જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે। કૃષિ વૈજ્ઞાનિકોના મતે મગફળી ઉપડતા સમયે જ પાથરાનું યોગ્ય રીતે કોટવણ ન કરે તો અફલટોક્સિન નામની ફૂગ આવે છે, જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને નિકાસ પર અસર થાય છે। સુરતની મગફળીને મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે। ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું 2500 કરોડનું કૌભાંડ। ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું છે 2500 કરોડનું જમીન કૌભાંડ। ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો મોટો ધડાકો થયો છે। મોટું કૌભાંડ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે। આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ ખુલ્યા છે, જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરીને આ કૃત્ય આચર્યું હતું। 351 જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા। આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા છે। આ વચ્ચે સમૃદ્ધિ કોર્પોરેશનની પાર્ટનરશિપ ડીડ સામે આવી છે, જેમાં નરેશ શાહ 40% અને મનહર કાકડિયા 20%ના ભાગીદાર દેખાડવામાં આવ્યા છે। નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું। આ મામલે જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી। સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરાયો। ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી। જોકે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયાનો આક્ષેપ થયો છે। આઝાદ રામોલિયાની માલિકીની 7 જમીનો પર કુલ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા। નિવેદનોના આધારે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ રેકેટમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે। બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અધિકારી કાના ગામિતની ભૂમિકા પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવા